બહુચરાજીમાં રખડતા પશુનો આતંક જોવા મળ્યો। યાત્રિકોની ભીડ વચ્ચે પશુ ભડકતા નાસભાગ મચી ગઈ। આ ઘટનામાં 2 થી 3 લોકોને ઈજા પહોંચી છે। પૂનમના દિવસે યાત્રિકોની ભીડ જામી હતી। યાત્રિકોની ભીડ વચ્ચે પશુએ કેટલાક વાહનોને નિશાન બનાવ્યા। યાત્રાધામ બહુચરાજીમાં રખડતા પશુઓના કારણે લોકો ઘાયલ થઈ રહ્યા છે। તો તસવીરોમાં તમે જોઈ શકો છો, ઘટનામાં 2 થી 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। અહીંયા પશુઓ ભડકે છે ત્યારે રાહદારીઓ અડફેટે આવી જાય છે, યાત્રિકો અડફેટે આવી જાય છે। યાત્રાધામ બહુચરાજીમાં રખડતા પશુઓનો આતંક તમે જોઈ શકો છો। જાહેરમાં આ રીતે પશુઓ ગમે તેને અડફેટે લઈ લેતા હોય છે। વધુ માહિતી મેળવીએ। મહેસાણાથી સંવાદદાતા કેતન મારી સાથે જોડાયા છે। કેતન, આ પ્રકારનો રખડતી રંજાડનો ત્રાસ કેટલા સમયથી છે અને આ મામલે કોઈ કાર્યવાહી થશે હવે? ચોક્કસથી પંકજ, જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં જે રખડતા પશુ હોય છે તેનો આતંક જોવા મળે છે। ખાસ કરી અને ચોમાસા દરમિયાન આ જે આતંક હોય છે તેમાં વધારો જોવા મળતો હોય છે, પરંતુ હાલ પણ જે આતંક હોય છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આજરોજ યાત્રાધામ બહુચરાજી ખાતે રખડતા પશુઓનો જે આતંક હોય છે જોવા મળ્યો હતો। આજે પૂનમના હોવાના કારણે મોટી સંખ્યામાં જે ભક્તો હોય છે દૂર દૂરથી યાત્રાધામ બહુચરાજી પહોંચ્યા હતા। તેવા સમયે જે પશુ વચ્ચે ભડકતા યાત્રીઓમાં નાસભાગ વધી હતી, જેના કારણે અને આ જે પશુના આતંકના કારણે 2 થી 3 જે લોકો હોય છે તેને નાની મોટી ઈજાઓ પહોંચી હોય તેવા પણ હાલમાં સમાચાર મળી રહ્યા છે। ચોક્કસ જે રખડતા પશુઓનો જે આતંક હોય છે દિવસે દિવસ વધી રહ્યો છે, ત્યારે જે તંત્ર હોય છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થતું હોય તેવું દેખાઈ રહ્યું છે અને લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। જી, આ મામલે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી થશે? કારણ કે જો આ રીતે જ પશુઓ ભડકતા રહ્યા, રસ્તામાં રખડતા રહ્યા તો ગમે ત્યારે કોઈ યાત્રિકનો ભોગ પણ લેવાઈ શકે છે। ચોક્કસથી જે પાલિકા હોય છે, તંત્ર હોય છે, તેના દ્વારા દાવા તો કરવામાં આવે છે કે આ જે રખડતા પશુઓ હોય છે માટે કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ખર્ચો હોય છે વ્યર્થ થતો હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। તો પૂનમના દિવસે યાત્રિકોની ભીડ હોય છે બહુચરાજીમાં અને તમામ યાત્રાધામોમાં યાત્રિકો મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ બહુચરાજીમાં રખડતી રંજાડ તમે જોઈ શકો છો। અહીંયા ગાયો અને આખલાઓનો આતંક છે। અહીંયા રખડતા પશુઓ એટલા ભડકી જાય છે કે સ્થાનિક લોકોને અને રાહદારીઓને, યાત્રિકોને અડફેટે લઈ લે છે, હુમલા કરી દે છે। પૂનમના દિવસે જ્યારે બહુચરાજીમાં મોટી સંખ્યામાં યાત્રિકો દર્શન માટે પહોંચ્યા ત્યારે અહીંયા પશુઓ ભડક્યા અને પશુઓએ 2 થી 3 લોકોને ઈજા પણ પહોંચાડી। આ રખડતા પશુઓના કારણે લોકોને ભોગવવાનો વારો આવે છે। સ્થાનિક તંત્ર જે છે એ ઘોર નિંદ્રામાં છે। બીઝેડ પોન્ઝી સ્કીમ કેસમાં વધુ એક ધરપકડ થઈ છે। 1 વર્ષ બાદ સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના પિતાની ધરપકડ કરવામાં આવી। હજુ પણ કેટલાક આરોપીની ધરપકડ કરવાની બાકી છે। પરબતસિંહ ઝાલાની ધરપકડ કરાઈ છે। ધરપકડ બાદ પરબતસિંહ ઝાલાની કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે। સુરતમાં જ્વલનશીલ કેમિકલ ભરેલ ટાંકો લીકેજ થયો। સચિન વિસ્તારનો આ બનાવ છે। ટાંકામાં લીકેજ થવાથી સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી મચી। આ ઘટનાને લઈ પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી। કેમિકલ લીકેજ થવાથી સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। સચિન વિસ્તારનો આ બનાવ છે। આ ટાંકામાં લીકેજ થઈ ગયું હતું। કેમિકલ ભરેલો આ ટાંકો હતો અને જ્વલનશીલ કેમિકલ અહીંયા ભરેલું હતું। અચાનક તેમાં લીકેજ થયું અને આ કેમિકલ રસ્તામાં જ ઢોળાવા લાગ્યું, જેથી સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। કારણ કે આ કેમિકલ જે છે જ્વલનશીલ હતું અને કોઈ પણ વ્યક્તિને જ્યારે એ સ્પર્શ કરે છે તો એ વ્યક્તિને દાઝી જાય છે। એ પ્રકારનું આ જ્વલનશીલ પ્રવાહી હતું અને એ લીકેજ થયું। કેમિકલ લીકેજ થવાના કારણે અફરાતફરી મચી હતી। જોકે ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ આવી પહોંચી હતી। વધુ માહિતી મેળવીએ। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ જ્વલનશીલ કેમિકલ ભરેલો ટાંકો લીકેજ થયો છે, આ મામલે શું વધુ અપડેટ છે? બિલકુલ, સુરતના સચિન વિસ્તારની ઘટના છે। જ્વલનશીલ ભરેલો ટાંકો લીકેજ થયો હતો। જો કે ટાંકો લીકેજ થતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લીકેજ થતા સ્થાનિક લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા આ જ્વલનશીલ પદાર્થના ટાંકાને લઈને ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી। જોકે ફાયરના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ મામલે કાર્યવાહી શરૂ કરી છે। કોઈ જાનહાની નથી અને કહી શકાય કે લીકેજ બંધ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। આણંદમાં કેમિકલ ભરેલું એક ટેન્કર પલટી ખાઈ ગયું। નેશનલ હાઈવે 48 પર આ બનાવ બન્યો। ગામડી બ્રિજના સર્વિસ રોડ પર ટેન્કર પલટી ગયું હતું। આ તસવીરો જુઓ। ટેન્કર પલટી જતા કેમિકલ લીકેજ થયું। આ ઘટનાની જાણ થતા આણંદ ફાયર બ્રિગેડની ટીમ તુરંત અહીંયા દોડી આવી। આણંદ ટાઉન પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી અને સાવચેતીના ભાગરૂપે સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો હતો।
આ તરફ જામનગરમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો. પાર્ક કોલોની નજીક એક કારે અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે એક્ટિવા ચાલકને અડફેટે લીધા. મહિલાને અકસ્માતમાં ઈજાઓ પહોંચી. આ સમગ્ર મામલે સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આખો આ બનાવ તમે જોઈ શકો છો. પાર્ક કોલોની નજીક એક કારે અકસ્માત સર્જ્યો હતો. ઘટના જે છે એ સીસીટીવીમાં પણ કેદ થઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. આ તસવીરો જુઓ. કાર કેટલી સ્પીડમાં આવી રહી છે અને તેણે આ એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો અને ત્યારબાદ રફતારથી આ કાર ચાલક આવ્યો અને ત્યાંથી ફરાર પણ થઈ ગયો. અકસ્માતમાં જે વૃદ્ધ મહિલા છે તેને ઈજા પહોંચી હતી. પાર્ક કોલોની નજીક એક કારે અકસ્માત સર્જ્યો હતો. બી ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે. હિટ એન્ડ રનના બનાવમાં કાર ચાલક સામે ગુનો નોંધાયો છે. એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા. વૃદ્ધ મહિલાને ઈજા પહોંચી છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આખો બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે. બી ડિવિઝન પોલીસ હવે સમગ્ર મામલે આગળની તપાસ કરી રહી છે. કાર ચાલકની શોધખોળ ચાલુ છે. વલસાડમાં બેફામ કન્ટેનરનો એક વિડીયો વાયરલ થયો. કન્ટેનરે બાઇક ચાલકને અડફેટે લીધો. રસ્તા પર બેફામ રીતે વાહન ચલાવ્યું. વલસાડ જિલ્લામાં હાઈવે પર બેફામ રીતે દોડતા એક કન્ટેનરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સતત વાહનોની અવરજવર વચ્ચે એક કન્ટેનર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી કન્ટેનર ચલાવી પોતાની સાથે હાઈવે પરથી આવતા જતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના પણ જીવ જોખમમાં મૂક્યા હતા. આ કન્ટેનર ચાલકે પૂર ઝડપે વાહન ચલાવ્યું. આ દરમિયાન સામેથી આવતા જતા વાહનો માટે જોખમ ઊભું થયું. એટલું જ નહીં, બેફામ રીતે કન્ટેનર ચલાવતા આ ચાલકે પસાર થઈ રહેલા એક બાઇક ચાલકને પણ અડફેટે લીધો. આથી તે બાઇક સાથે રોડ પર પટકાયો હતો. જોકે સદનસીબે બાઇક ચાલકનો જીવ બચી ગયો. આ કન્ટેનર ચાલકના બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના દ્રશ્યો પાછળથી આવતા અન્ય એક બાઇક ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા. વાયરલ થઈ રહેલા આ વિડીયો વલસાડના ધરમપુર રોડનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ન્યૂઝ 18 આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. હવે નવસારીમાં પણ અકસ્માતનો બનાવ બન્યો. નેશનલ હાઈવે 48 પર આ બનાવ બન્યો, જ્યાં બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં 10 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત કરી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરતા મજૂરોને લઈ જતી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો. ઓવરટેક કરતી વખતે કન્ટેનરનો પાછળનો ભાગ બસ સાથે અથડાતા અકસ્માત થયો હતો. તમામ લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. નવસારી ગ્રામ્ય પોલીસ અને સ્થાનિક પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. અકસ્માતના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. નેશનલ હાઈવે 48 નવસારી પર આ બનાવ બન્યો, જ્યાં અકસ્માત કરી અને ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બસ અને કન્ટેનર વચ્ચે આ અકસ્માત થયો. બસમાં સવાર જે મુસાફરો હતા તેમાંથી ઘણા મજૂરો હતા જેમને ઈજા પહોંચી છે. 10 થી વધારે લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનાને કારણે અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા પણ એકત્ર થયા હતા અને હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ડાંગમાં બોટમાં જોખમી સવારીનો એક વિડીયો વાયરલ થયો છે. બોટમાં મસ્તી કરતા પ્રવાસીઓ નજરે પડ્યા. જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? સર્પગંગા તળાવમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને ચર્ચાઈ રહ્યું છે. હાલ તો બોટમાં જોખમી સવારીનો આ વિડીયો તમે જોઈ શકો છો. ડાંગનો આ વિડીયો છે. બોટમાં મસ્તી કરતા પ્રવાસીઓ દેખાઈ રહ્યા છે. અહીંયા સલામતીના કોઈ જ પ્રકારના બંદોબસ્ત નથી અને જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? સર્પગંગા તળાવના આ દ્રશ્યો, આ વિડીયો છે. પ્રવાસીઓની સુરક્ષાને લઈને એક સવાલ પેદા કરે છે. છોટાઉદેપુરમાં બીજા માળેથી પટકાતા મજૂરનું મોત થયું. ધાબાનું સેટિંગની કામગીરી વખતે આ ઘટના બની. સેટિંગ બાંધતી વખતે ટેકો હટી જતા મજૂર પટકાઈ ગયો. મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. અને સેન્ટરિંગનું કામ કરતા અમે ઉપર સેલિપ પર હતા અને આ બીજા માળે ટેકા ટાઈટ કરતેલો. ટેકો છટકી એટલે ડાયરેક્ટ દાદરના ગાડા નીચે પડી ગયેલો. અમને ખબર નહીં હતું નીચે રેતીનું કામ કરતેલા, એ જાણ કરી અમને. કામ કરવા માટે આવ્યો હતો અને કંઈક અચાનક સ્લીપ ઠોકતા કંઈક એનો ટેકો ખસી જતા એ પડી ગયો હતો અને એનું ઘટના સ્થળે મોત થયું એવું અમને જાણ થતા અમે કનાસથી અહીં આવેલા છે અને અહીં આવીને જોયું ત્યારે અમારા ગામનો છોકરો પડેલો હતો અને એનું અકસ્માત થયું, મૃત્યુ થયું હતું.
વડોદરામાં વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું. ન્યાય મંદિર દૂધવાડા મહોલ્લાની આ ઘટના છે. ધડાકાભેર મકાન તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મકાન ધરાશાયી થતા અનેક વાહનો દબાયા. તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા. કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તો વડોદરામાં આ મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું. જ્યારે આ બનાવ બન્યો ત્યારે લોકો પણ સ્થાનિકો મોટી સંખ્યામાં અહીંયા આવી પહોંચ્યા હતા. મકાન ધરાશાયી થતા અનેક વાહનો આ કાટમાળમાં દટાયા હતા. આ મકાન વર્ષો જૂનું હતું અને જર્જરિત હાલતમાં હતું અને અચાનક ધરાશાયી થયું. ન્યાય મંદિર દૂધવાડા મહોલ્લાનો આ બનાવ.